હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો। સો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાનું મોર્નિંગ આપણું 8 વાગ્યાનું થઈ ગયું હતું। પછી કામકાજે લાગી ગયા, નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, પૂજાને એવું કર્યું। પછી અત્યારે જવાનું છે આપણી કંપનીએ, કારણ કે મિત્રો કંપની વગર કોઈને હે ને મજા નથી આવતી। એક જાય ને એટલે બધાને જવાનું હોય એવું થઈ જાય। તો જો અહીંયા મમ્મી તૈયાર થઈ ગઈ છે, જોયું કૂતરું ઓલું કરે છે, અને પપ્પા જો રેડી થઈ ગયા છે। કલેજો વાળીએ છે, એ પાણી આલે છે સોયાબીનમાં, તમે જોયો। અને મારી ચૂની મુન્યું જો ઊભી છે, એને બોલાવી નથી, નકરી આવશે। તો સારું હાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફાઇનલી મિત્રો આપણે વાડીએ છે ને પહોંચી ગયા છીએ, ને મમ્મીને ચા ને લેવા હતા નાસ્તો ને। તો જો ભાવેશભાઈ તો કે નાસ્તો નથી કરવો, તી ચા ની ચુસ્કી મારે છે, અને કલેજાને હે ને ભૂખ લાગી હતી, જોઈ એને કેમ ખાઈ ખીચડી। અને આયા તને મજા આવતી છે નહીં? તે બોલશે નહીં, અટાણે ખાવામાં વ્યસ્ત છે। બીજું સોયાબીન થઈ ને આવતો ખાવા। સોયાબીન ખવાતો હોય છે મિત્રો, કે કઈ વાંધો નહીં, હાલો આમ કન્ટિન્યુ। Stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the truth. આગળ સીધી કાન મારો ભાઈ હોત તો કેમ આમાં અડધો ભાગ માંગે? જેમ એક જો જમીન મારતો ભાગ છે તો ટેક કરી દે, એટલે તારે જો લેવું હોય તો કઈ વાંધો નહીં। તમે હવે જો ઘરા ઘણી થઈ જાવ કેટલા એટલે તાર વિકાન કેટલા હાલે બોલ? આના વિકાન હાથી કેટલા હાલે? મિત્રો કયું ના બાધે, ઓલું ક્યામ ને ઓલું ક્યામ। પપ્પા ખાલી મુંડી ઓલાવે। જોયું ફાઇનલી મિત્રો, જો હે ને બધા મહેમાન તો આવી ગયા હતા વાડીએ, પણ શેરી હે વાળા બધા બાકી હતા। જો રાણીબા આવી ગયા હે વાડી જોવા, તો આપણે પૂછીએ રાણીબા તમને કેવી વાડી લાગી? વાડી તો અસલ જ લાગે ને, અસલ હોય। તો પરબતભાઈ મિત્રો એમ કહે કે તું મારું નામ બોલી નહીં, એમાં આપણે Q&A વિડીયો બનાવ્યો હતો ને, એમાં તમે કીધું તમે કઈ પ્રશ્ન જ ના પૂછ્યો, તો આપણે શું એને નામ લઈને ઓલું કરવાનું? ખેડૂનો એક જ છે વરસાદનો। વરસાદ તો હું ભગવાન નથી ને મિત્રો, હવે હે ને આપણે કઈક એવું શીખવું જોઈએ, કઈક કે કોઈ પૂછે એટલે કઈક આપણે કહી દે કે આમ નહીં નામ હે। અને હે ને પરબતભાઈ શું કીધું તું ખબર હે મિત્રો, કે અષાઢી બીજ ઉપર વરસાદ થઈ જ જાય, તો તમારું ખોટું પડ્યું કેવાનું? એવું એમ ના હાલે, અમારે ધોધમાર વરસાદ જોઈએ નહીં મિત્રો, તો જ હાલે। તો તમે તો અષાઢી બીજ નું કીધું તું ને? એમ ના હાલે અટાણે મિત્રો, ખબર હે ને વરસાદ ની કેવી તંગી હાલે। અઘરો લાગે ને, અષાઢ ની હેલી હોય ને એવું કઈક હોય ને, અષાઢ ની હેલી હોય, અષાઢ એક દી અઘરો લાગે અષાઢ નો। અટાણે મિત્રો હાવ ખેડૂતોની વાત જવા દે, આપણે ઓલી વાડી સોયાબીન ને વાવ્યું ને, હાવ એવું વાતાવરણ થઈ ગયું ને બરી ગયું છે, તે વળી કંઈક બીજું વાવવું જોઈએ। એટલે હે ને વરસાદની જરૂર છે, કોઈ પણ જે જોતો હોય ને વિડીયો છે, વરસાદ લઈ આવતા આવડતું હોય ને, ગીત ગાઈને ગમે એમ તમે વરસાદ લઈ આવો નહીં પરબતભાઈ? પેલા ઓલા ના વગાડીને વરસાદ આવતો, બધાય માટે હે ને વરસાદ છે, એ વસ્તુ બધાય માટે છે। પણ અમુક હે ને મિત્રો, અમુક એરિયામાં હે રાજકોટમાં ને જામનગર ને થોડોક હે તો હે જ નહીં આવે પણ વાદળું હોય એ આવે, પછી તો શું કામ? વાવડો ભાઈ, વાવડો વાય, હા બીજું કઈ નથી ને, વાવડો અમે ખાઈ નહીં। હાલો હાલો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો જો હવે ધીરે ધીરે આપણે હાલતા થઈ ગઈ, આપણા ઘર તરફ પ્રસ્થાન કરી છીએ, કારણ કે જો બધાને છૂટવાનો ટાઈમ થઈ ગયો, ભેંસો જાય છે, ગાયું છૂટી ગયું, જો કે એ તો વહેલી જ છૂટી ગયું, કંઈક કામ આલે છે આપણે ગૌશાળેથી। તો હવે આપણે ધીરે ધીરે ઘરે જઈએ, પછી ગાય દોએ મમ્મી, રસોઈ નહીં કરવી પડે આપણે મિત્રો। તો જો અમે રાણીબાના જઈએ હાલીને,
અને કલેજો આવી ગયો છે પાછો તો આપણે જરીક ભૂખ લાગી પેટ પૂજા કરી લે તો સારું હાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો હોય જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી હર હર મહાદેવ જય દ્વારકાધીશ